तिरुनेलवेली रेलवे स्टेशन सामे देखाय છે। ઉપર લાલ લીલી લાઇટોથી સ્ટેશનનું નામ લખેલું છે। ત્યાંથી બહાર નીકળીએ એટલે ઓટોસ અને આ બસ, હા, અહીં તિરુનેલવેલીમાં 24 કલાક સિટી બસ દોડે છે, દોડતી જ રહેતી હોય છે। અત્યારે પરોળના 3 વાગ્યા છે અને અહીં એક બસ તો મારી સામે જ નીકળી ગઈ, આ બીજી અત્યારે રેડી ઊભી છે અને અહીંથી બાજુમાં કાર પાર્ક છે અને સામે અહીં ખાણીપીણીનો સ્ટોલ છે, જ્યાં મેદુવડા, દાલવડા, ચાય એ બધું મળે। બરાબર એની સામે એક બીજો છે, ત્યાં પણ એવી જ રીતે બધી જ આઈટમ મળે। ચાલો ફરવા જઈએ કન્યાકુમારી। આ છે આપણું લોકોમોટિવ। સામે ઊભી છે એ ટ્રેન છે લોકમાન્ય તિલક ટર્મિનસ। આ છે પ્લેટફોર્મ નંબર 4 અને સામે પ્લેટફોર્મ નંબર 5। તો આ છે કન્યાકુમારી માટેની ટ્રેન, પેસેન્જર ટ્રેન છે, જેમાં એક સ્લીપરનો ડબ્બો છે, એક ચેર કાર છે નોન એસી અને બાકી બધા સેકન્ડ ક્લાસ। લગભગ ખાલી જેવી જ પડી છે ટ્રેન। એકાદ ડબ્બામાં એકાદ 2 જણા બેઠા છે। અહીંથી 2 કલાકનો રન છે, 9 વાગે પહોંચી જશે। 7:05 અહીંથી ઉપડવાનો ટાઈમ છે, અત્યારે 7 તો વાગ્યા સવારના। ચાલો જોઈએ ક્યારે ઉપડે છે, જ્યારે ઉપડે ત્યારે સાચું। તો હું કુશાગ્ર બોરા, આપનું અભિષા ગુજરાતીમાં સ્વાગત છે। આજે આપણી યાત્રા થઈ રહી છે કન્યાકુમારી। તિરુનેલવેલીથી કન્યાકુમારી 2 કલાકનું અંતર છે। ટ્રેન છે પેસેન્જર લોકલ, મારી પાછળ જ ઊભી છે। આ જે પીળા રંગની તમને ICFના ડબ્બા જે દેખાય છે એ જ ટ્રેનમાં આપણે જવાનું છે। 7 વાગે ઉપડવાની છે, સોરી 7:05 ઉપડવાની છે, અત્યારે 7 વાગ્યા છે। ચાલો આપણી કન્યાકુમારી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનનું ડિપાર્ચર થયું તિરુનેલવેલીથી પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી। સામે ઊભી છે એ છે મુંબઈ જનારી લોકમાન્ય તિલક ટર્મિનસ।
તિરુનેલવેલી જંકશન. આ જંકશન છે. અહીંથી 3 લાઈનો ભેગી થાય છે આ જગ્યાએ. એક કે જ્યાં આપણે જઈ રહ્યા છીએ એ કન્યાકુમારી. બીજી લાઈન કે જે તિરુવનંતપુરમ તરફ જાય છે, નાગરકોઇલ નોર્થ પાસેથી. અને ત્રીજી લાઈન તિરુચિરાપલ્લી, મદુરાઈ વગેરે તરફ જનારી. મતલબ કે 2 લાઈન પૂર્વ સમુદ્ર તટ ઉપરથી પસાર થાય છે અને 1 લાઈન લેન્ડ લાઈન જે પૂર્વથી પશ્ચિમના કિનારાને જોડે છે. આ લાઈન છે નાગરકોઇલ નોર્થ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ કન્યાકુમારી દક્ષિણ તરફ. પૂર્વનો કિનારો, દિશા દક્ષિણ. ચાલો જોઈએ ક્યાં સુધી પહોંચીએ છીએ. 2 કલાક લાગે આ લોકલ ટ્રેનને. વચ્ચે કયા કયા સ્ટેશન્સ આવે છે એ પણ જોશું. કઈ જાતનો આખો પ્રદેશ છે, પહાડી છે કે પછી ઝાડ પાન જંગલ વગેરેથી ભરાયેલો છે, આ બધું જોવાની બહુ મજા આવે. અને યસ, ચોમાસું છે. જોકે આજે વાદળા વિખેરાયેલા દેખાય છે એટલે વરસાદ પડવાની શક્યતા ઓછી છે, પણ નક્કી કાંઈ ન કહેવાય. દરિયા કિનારે ગમે ત્યારે વાદળાનો ઘટાટોપ હુમલો થઈ શકે છે. પાણી છે, સાફ સફાઈ પણ કંઈક ઠીકઠાક છે. લોકલ જેવી ટ્રેનમાં સાફ સફાઈ છે. સેફ્ટી માટે પણ એક્સટિંગ્વિશર છે. લોકલમાં આવી વ્યવસ્થાઓ છે, પણ તિરુનેલવેલી હમસફર એક્સપ્રેસમાં સાફ સફાઈના નામે મીંડું. ચાલો વાહ, શું તો નદી છે. સામે રસ્તો છે, અહીં નીચે પાણી પણ છે. નદીનું નામ આવ્યું તો હતું પણ કેમેરો એ વખતે હું ત્યાં રાખી ન શક્યો. છે મોટી નદી છે આ. અરે હા, એક પ્રસિદ્ધ નદી છે અહીં તિરુનેલવેલીમાં. અરે મને નામ યાદ હતું પણ હવે ચાલો જોઈને બતાવીશ. કદાચ આ એ જ નદી છે. આ જુઓ પૂર્વ, આ દિશા, આ છે પૂર્વ દિશા. પાછળ પશ્ચિમમાં. તો આપણે જઈ રહ્યા છીએ દક્ષિણ તરફ. જુઓ, તિરુનેલવેલીથી દક્ષિણ ના છેડે જ આવેલું છે કન્યાકુમારી, જે ભારતનું આખરી તો ન કહી શકાય પણ આ મેઇનલેન્ડનો આ અંતિમ છેડો છે. આમ તો આંદામાન નિકોબારમાં આવેલું ઇન્દિરા પોઈન્ટ
એ ભારતનું છેલ્લું પોઈન્ટ છે, પણ એ મેઇન લેન્ડમાં નથી. એ આંદામાન નિકોબાર જુદા ટાપુઓ છે. તો આ આવ્યું પહેલું પ્લેટફોર્મ, પહેલું રેલવે સ્ટેશન. કયું છે જુઓ, નામ અહીંયા લખેલું છે. ચાલો ડિપાર્ચર. હવે જોઈએ કયું છે આ રેલવે સ્ટેશન. આ રહ્યું પાટિયું, આવ્યું 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 આવ્યું. તો હમણાં આપણે જે સ્ટેશન જોયું એનું નામ છે મેલપ્પાલયમ. મેલપ્પ આલય એટલે મકાન, જેમ કે હિમાલય આલય, એમ મેલપ્પાલયમ. ચાલો, તમિલનાડુમાં છીએ તો એટલું તો તમિલ શીખવું પડશે. આ ભાગ તદ્દન અનોખો છે. અહીં ઘાસ પણ છે તો થોડું થોડું, જમીન સપાટ. નંગુનેરી. સુમસામ લાગે પડે છે બંને પ્લેટફોર્મ. ત્યાં સામે એક પ્લેટફોર્મ છે, અહીં પણ છે, અને શુલ્કાર આપેલો છે. સરકારે બનાવ્યા ખાતર બનાવ્યું હોય એમ લાગે છે. પેસેન્જર એક પણ નથી દેખાતો. આ એક દેખાણો છે, 2-4 જણા છે. અહીં કોઈ વસાહત આવી ખરી? નહીંતર અત્યાર સુધી બધું પ્લેન, મેદાન જેવું જ લાગતું હતું. હવે કંઈક મકાનો દેખાય છે. આ કોઈ ઇન્ડસ્ટ્રીયલ મકાન હોય એવું લાગે છે, બિલ્ડિંગ. ખ્યાલ નથી આવતો. આકાશનો રંગ જુઓ.
આછો આછો પાતળો પાતળો બ્લુ વત્તા કાળા કાળા વાદળાનો રંગ, રેશમ જેવું લાગે છે આકાશ. સામે એક પહાડ પણ દેખાય છે. વલ્લીયુર ગામનું નામ છે. વલ્લીયુર રેલવે સ્ટેશનનું નામ છે વલ્લીયુર. કન્યાકુમારી વાયા વલ્લીયુર, કન્યાકુમારી વાયા નાગરકોઇલ નોર્થ અથવા નાગરકોઇલ ટાઉન, એમ બે રસ્તેથી કન્યાકુમારી જઈ શકાય. આપણે અત્યારે વાયા વલ્લીયુર એટલે કે તિરુનેલવેલીથી કન્યાકુમારી સીધો નોકની દાંડીએ પૂર્વના તટની સમાંતર દોડતી ટ્રેક એટલે આ વાયા વલ્લીયુર. વલ્લીયુર છે. એમ માણસો તો છે પણ જુઓ હરિયાળું કેવું છે આ રેલવે સ્ટેશન. પાછળની જે આ બાઉન્ડ્રી લાઈન છે એની પાછળ ઊંચા ઊંચા ઝાડ છે અને એનો આખી લાઈન અપ છે. એમ નહીં કે એકાદ બે ઝાડ હોય, આખી લાઈન લાગી પડી છે ઝાડની. પર્યાવરણની દ્રષ્ટિએ એક સુંદર કહી શકાય. આ પ્લેટફોર્મને માથે છત ન હોય તોય ચાલે. ચાલો ડિપાર્ચર વલ્લીયુરથી. વલ્લીયુર ડિપાર્ચર. એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ જરા ઊંચી હાઈટ ઉપર છે. પ્લેટફોર્મ કરતાં એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની ઊંચાઈ વધારે છે એટલે પગથિયાં બનાવવા પડે છે. વલ્લીયુર. ચાલો હવે પહોંચી રહ્યા છીએ એન પાનાકુડી. એન પાનાકુડી કંઈક અજાયબ નામ છે. બધા નામો આવા જ છે. હવે પછી જે આવવાનું છે એનું નામ છે કમલ કિનારું. અત્યારે છે એન પાનાકુડી. રેલવે સ્ટેશનના નામ છે. એન પાનાકુડી. અત્યારે સારો એવો તડકો પણ નીકળ્યો છે. વાદળા છે, આછા આછા વાદળા છે. કંઈ ખાસ એમ ન કહી શકાય કે વરસાદ આવશે, ઝરમરિયા આવે એવું એ નથી લાગતું.
આ જે વાદળા છે એ જાતના છે કે જાણે ગઈકાલે રાત્રે સરખો વરસાદ અહીંયા વરસી ગયો ત્યાર પછીના પાણીથી ખાલી થઈ ગયેલા આ વાદળા છે. આ છે કવલ કિનારું, સ્ટેશનનું નામ છે કવલ કિનારું. વિન્ડ મિલ અહીં સમુદ્ર કિનારે પવન જોરદાર ચાલતો હોય એટલે જ અહીં વિન્ડ મિલ, ઇલેક્ટ્રિસિટી બનાવવા માટેની વિન્ડ મિલ. આના પાંખિયા કેવા જોરદાર પડે છે. સામે એક પહાડ છે, કેવો દેખાય છે જુઓ, એને જરા ઝૂમ કરીએ. શિખર છે જુઓ, ઘણો 1 2 3 4 5 6 અને એક છેલ્લે નાનું દેખાય છે 7 જેટલા શિખર છે આ એક જ પહાડ ઉપર. વાહ, આ પહાડ જુઓ.
વાહ, ક્રોસિંગ, ફૂલ સ્પીડ ક્રોસિંગ. વરસાદી પાણી ભરાણા છે, એવું લાગે છે રાતે અહીં વરસાદ પડ્યો છે. ચારે કુંવર, નારિયેળ, તાડ, બસ એવી જ જાતના ઝાડો છે. નારિયેળના વધારે હોઈ શકે. પ્લેટફોર્મ નંબર 2, 3, 4, 5. પ્લેટફોર્મ બહુ નીચું છે. આ છે નાગરકોઇલ જંકશન પ્લેટફોર્મ. અહીં બેસવાની વ્યવસ્થા કંઈક આવી રીતે કરવામાં આવી છે પેસેન્જરો માટે. પાણીના નળ પણ છે. વેસ્ટ બોક્સ, ડસ્ટબિન, વેસ્ટ બોક્સ જે કહો તે, કચરા પેટી વગેરે. આગળ કેન્ટીન પણ છે. કન્યાકુમારી માટે નાગરકોઇલ જંકશનથી પ્રસ્થાન, ડિપાર્ચર. यहाँ कुछ लोकोमोटिव पड़े. આ તરફ જમીન છે અને આપણે દરિયો, સમુદ્રનો કિનારો. આ પૂર્વ દિશા, પાછળ પશ્ચિમ દિશા. આપણે દક્ષિણ તરફ આગળ વધી રહ્યા છીએ. કન્યાકુમારી
એનો કોડ બહુ રસપ્રદ છે, CAPE, કેપ. કેપ એટલે છેલ્લો પોઈન્ટ, સમુદ્ર ઉપરનો છેલ્લો પોઈન્ટ. લીલોછમ હરિયાળો પ્રદેશ. અત્યારે પવનથી સંભાળવા જેવું છે. પવન બહુ જોરદાર ચાલે છે. ગઈકાલે આખો દિવસ વરસાદ હતો. આજે આકાશ ખુલ્લું છે. વાહ, શું સ્પીડ છે! 130. આટલી બધી સ્પીડ છતાં ટ્રેનમાં જરાય હલચલ નથી. નહીંતર અત્યારે તો આવા જૂના ICFના ડબ્બા તો હાલવા માંડે, જોરદાર આગા પાછા થાય. જો અહીં પ્રોટેક્શન વોલ પણ બનેલી છે. લાઈન બંધ, વૃક્ષો, આહા, એક સીધી લીટીમાં કેટલા બધા વૃક્ષો જોયા તમે?
સુંદર. આ તો જુઓ, ઓહો કેટલા બધા વૃક્ષો, ખીણ આખી ભરાયેલી છે. पिट लाइन कन्याकुमारी. कोई ट्रेनना रेक साफ થઈ રહ્યા છે. ચાલો આવી ગયું કન્યાકુમારી. તો પહોંચ્યા કન્યાકુમારી. આ છે કન્યાકુમારી પ્લેટફોર્મ. કન્યાકુમારી એટલે ટર્મિનસ રેલવે સ્ટેશન છે અને એટલે જ અહીંથી આગળ કોઈ ટ્રેન જતી નથી, કારણ કે અહીંથી આગળ સમુદ્ર છે. કાગડાભાઈ ચાલો, એક નાનકડી ટ્રીપ હતી જે પૂરી થઈ ગઈ. આ છે પ્લેટફોર્મ ઉપર સિગ્નલ અને સ્ટોપ. અને એટલે જ આપણી ટ્રેન ક્યાં ઊભી રહી ગઈ. ચાલો, આખું પ્લેટફોર્મ જુઓ આવી જાતના છે. અત્યારે આપણે છીએ 1, 2, 3 ને 4 નંબર ઉપર આપણી ટ્રેન આવી. પછી છે 5, 6, 7 અને 8 પ્લેટફોર્મ તો મને દેખાય છે. કદાચ હજી 2 હોય બીજા. ઘણું મોટું છે રેલવે સ્ટેશન કન્યાકુમારીનું. અહીંથી ટ્રેનો પણ ઘણી ઉપડે છે. વિશ્વવિખ્યાત વિવેક એક્સપ્રેસ, જે ભારતની લાંબામાં લાંબા સમય સુધી ટ્રેક ઉપર દોડતી ટ્રેન પણ અહીંથી જ ઉપડે છે. આજે જ છે એનો દિવસ, કારણ કે દરરોજ ઉપડે છે સાંજે 5:45.
કન્યાકુમારીથી દિબ્રુગઢ. ચાલો, આ આવી ગયો ટર્મિનસ પોઈન્ટ અને સામે છે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ. આ એન્જિન આપણી ટ્રેન ખેંચીને લઈ આવ્યું. જૂનું, એકદમ જૂના જમાનાનું એન્જિન છે, લોકોમોટિવ, અને છતાં બહુ સરસ કામ આપે છે. શું દોડ્યું છે આજે! સ્ટેશન પરિસર જે કહો તે. મારી પાછળ પ્લેટફોર્મ, ડિસ્પ્લે વગેરે બધું જ છે. અત્યારે 9:23 થઈ છે, 9:25 થઈ છે. ચાલો, સવારનું પહોર છે. અહીં પણ કંઈક કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હોય એમ લાગે છે. આ છે કન્યાકુમારી રેલવે સ્ટેશન. સામે ટિકિટ કાઉન્ટર, રિઝર્વેશન કાઉન્ટર વગેરે વગેરે એકદમ સામે. અને અહીં કંઈક એવું લાગે છે કે વરસાદ પડવાની સંભાવના છે. અજવાળામાંથી અંધારે. ચલો, જો હોગા દેખા જાયગા.